હેલો દોસ્તો, હું છું વિજુ ગુજરાતી અને આજે 1 મિનિટની વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની જે વાર્તા છે કે એક છોકરો છે ને એના પિતા થોડાક ઉંમર લાયક હોય છે, તો એમને લઈને એક હોટલમાં જાય છે. 5 સ્ટાર હોટલ હતી, એટલે એમને ત્યાં જઈ અને ઓર્ડર કર્યો. ઓર્ડરમાં જે વસ્તુ આવતી હતી એ વારાફરતી ધીમે ધીમે જમવા લાગ્યા. જમતા જમતા પિતાની ઉંમર હતી એટલે હાથ હલતા હતા અને ઉંમરના કારણે ધ્રુજારી રહેતી હતી, એટલે થોડીક સબ્જી એમના શર્ટ ઉપર ઢોળાઈ. ત્યારબાદ જમી લીધા બાદ છોકરો પોતાના પિતાને વોશરૂમ લઈ જાય છે અને ત્યાં એમના કપડાં સાફ કરાવે છે. પછી કહેવાય છે કે એમનું માથું ઓળાવી આપે છે અને પછી આવી અને બિલ પે કરે છે. અને બિલ પે કર્યા પછી આઈસ્ક્રીમ ખાઈ અને એમને લઈને જાય છે હોટલની બહાર. એટલે આ જ્યારે કપડા ઉપર સબ્જી ઢોળાઈ ત્યારે આજુબાજુ 5 સ્ટારમાં બધા હસતા હતા. તોય તે છોકરાએ ભલે હસતા એમ કરી અને પિતાને એક પુત્ર તરીકેનું કર્તવ્ય નિભાવ્યું. ત્યારબાદ એ હોટલની બહાર જાય છે, તો ત્યાં બહાર જતી વખતે એક ઉંમરલાયક વ્યક્તિએ એમને કીધું કે બેટા સાંભળો ને, તમે 2 વસ્તુ અહીંયા ભૂલી ગયા છો. એટલે છોકરો એમ કહે છે, ના ના, મને બરાબર યાદ છે, હું જે લઈને આવ્યો છું એ બધું જવું જ છું અને મેં બધી વસ્તુ કલેક્ટ કરી દીધી છે, હું કશું ભૂલી નથી ગયો. ત્યારે એ ઉંમરલાયક વ્યક્તિએ કીધું, બેટા તમે અહીંયા 2 વસ્તુ ભૂલી ગયા છો જે અમારા માટે અને આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. અને એ વસ્તુમાં એવું છે કે એક કે દીકરો આવો દરેકને મળવો જોઈએ, અને બીજી વસ્તુ એ કે આજની જનરેશન જે પિતા નાનપણમાં બાળક અને બાળકીને જે રીતે ઉછેરી અને એમના કપડા ઉપર ક્યારેક કોઈ પણ દાગ પડે તો સાફ કરતા હોય છે, એ રીતે આજે તમે પિતાનો દાગ સાફ કર્યો છે. એટલે બાળકો આવા પણ હોઈ શકે અને બાળકો આવી કાળજી લઈ શકે. આજના યુથને જે મેસેજ છે એ 2 વસ્તુ તમે છોડીને જાઓ છો અને મને ખૂબ પ્રાઉડ છે તમારા માટે. એટલે આના ઉપરથી બોધ એ જ મળે છે કે મા બાપ જેમ દીકરાને નાનપણમાં સેવા કરતા હોય છે, તો દીકરાઓએ મોટા થઈને મા બાપની સેવા કરવી જરૂરી છે. કારણ કે સાહેબ, ઉંમર દરેકની થાય છે અને બાળકો પણ દરેકના થશે. એટલે આવતી એપિસોડમાં કંઈ નવું લઈને, જય હિન્દ, જય ભારત.